ચુડા ભવાની લાતી ખાતે બેઠક યોજાઈ ભારતીય કિસાન સંઘની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કિસાન સંઘનું સંગઠન મજબૂત થાય તે દિશામાં ભાર આપવામાં આવ્યો। ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી ભલામણ કરવામાં આવી। ચુડા ભારતીય કિસાન સંઘના પ્રમુખની વરણી કરવામાં આવી। લકુમ નારાયણભાઈ ગંગારામભાઈની વરણી કરાઈ। મોટી સંખ્યામાં ખેડૂતોની કારોબારી સભ્યો હાજર રહ્યા હતા। જોકે મોટી સંખ્યામાં ખેડૂતોની કારોબારી સભ્યો હાજર રહ્યા હતા। પ્રમુખની વરણી કરવામાં આવી છે। લકુમ નારાયણભાઈ ગંગારામભાઈની વરણી કરાઈ છે। ચુડા ભારતીય કિસાન સંઘના પ્રમુખની વરણી કરવામાં ત્યારે સંઘની બેઠકનું આયોજન થયું હતું। જો કે ચુડા ભવાની લાતી ખાતે બેઠક યોજાઈ ભારતીય કિસાન સંઘની બેઠક યોજાઈ, જેમાં કિસાન સંઘનું સંગઠન મજબૂત થાય તે દિશામાં ભાર મૂકવામાં આવ્યો છે। ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી પણ ભલામણ કરવામાં આવી છે। ગુજરાતમાં એમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાની અંદર ભારતીય કિસાન સંઘની રચના કરવામાં આવી છે। એમાં શ્રી નારાયણભાઈ ગંગારામભાઈ લકુમનો પ્રમુખ તરીકે ભારતભરમાં અને ગુજરાતમાં ભારતીય કિસાન સંઘની સંગઠન પર્વ ચાલી રહ્યું છે। એના અનુસંધાનમાં ગુજરાતમાં એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા તાલુકાના પ્રમુખ તરીકે વરણી